તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા લોકોનું સ્વાગત છે, નવા દિવસ અને નવો બ્લોગ. तो जो गाइस वरसाद चालू से बारिश के मौसम में અત્યારે ગરમા ગરમ ગોટા ખાने के लिए चाहिए. અત્યારે ગાइस ગોટા નથી બનાવવાના, હું તમને બતાવું. વરસાદ ચાલુ થઈ ગયો. ગાइस જમના બે હતા વહેલા વહેલા ઉઠીને હેરેસી કપડાં ધોવા અને જોવા ગાइस વરસાદ ચાલુ થઈ ગયો છે ઓલરેડી. અને આજે આપણે ગાइस વહેલા ઉઠ્યા છીએ. ગુડ મોર્નિંગ. હું કરો વહેલા વહેલા? એવું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જવાનું નહીં વહેલા નોકરી હતા? જાઉં તો હા ને, પણ વરસાદ આવે. ગાઈસ આજ તો રિક્ષા મૂકવા આપવાના નહીં, એટલે મારા મૂકવા જવાનું છે, પણ વરસાદ ચાલુ છે એટલે ચીરે જઈએ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા ફોન વધે છે. આજે વિરમસિંહ ગયા છે. આજે વિરમ નિહાર નહીં ગયા. ચમ નહીં ગયા? વરસાદ આવે. વરસાદના કારણે અમે તને ઈચ્છા નથી જવાની. હો ગણેશ પણ ઈચ્છા નથી આવી. જો ગેસ દેવાથી પપ્પાએ કરી દીધી છે. અને રશ્મિકા બેન શું વિચારો? હા, વરસાદ તો રોજ આવે ને, તમારે જો આવવું પડે તારે. રોજ નહીં ને આયા. લાઈ નહીં તો નહીં. વરસાદ મને લઈ લે. ચમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલા શું કરો? ઉભા તો કોમકાજ નહીં કોઈ? કજા બધું કરવાનું પણ આવું કરી. કચા બધું કયા ને? કચા પોતું જ છે ને. જો તો મસ્ત વરસાદ આવે. હા રશ્મિકા, વરસાદ તો આવે, કજા બધું નહીં કરે. કચા પોતું કરવા ચાલે નહીં? ચમ. એવું પડે તો આમ પૂજા જવાની છે. પૂજા એ લુગા જ હોય. ગોળ વાગે પણ નહીં આવશે ને તો હા નહીં આવશે. જો પૂજા આવી જાય છે. બધા નામ બાકી તેને આવી બાકી બધું નાઈ મહિને પપ્પા ના લાગતું નહીં. મારું જોયું માથું જો ધોવાનું હોય. એવું. માથું ચાલ ધોવાનું. જો ગઈ છે તો વરસાદ ચાલુ થઈ ગયું છે. જો ગાઈસ હોય તો રશ્મિકા બેન પોતું મારવાનું ચાલુ કરી દીધું છે. અને એક બાજુ વરસાદ જોવા ચાલુ થઈ ગયો જોરદાર ગાઈસ. અને જમના વાતો કરે છે. ભાઈનો ફોન આવે છે. અને પૂજાને નહીં ધોઈને આજ તો ડ્રેસ પહેર્યો પાછો. હાડી હુકાવા મૂકી બધી હુકાવા. ના ના બધી નહીં, માથે સુધી હાડીઓ પડી પણ વરસાદ ચાલુ પાછો હાડી ગંધાવે. કોનો ફોન લગાવો? પપ્પા જો ગાઈસ વરસાદ તમને હું બતાવું. જો તો જો ગાઈસ પૂજાના મમ્મીનો ફોન ચાલુ છે, વિડીયો કોલ. એ વરસાદ બતાવી તો વરસાદ કેટલો આવે. એકાને અમારે વરસાદ ચાલુ છે અને એકાને વરસાદ ચાલુ છે. તો પૂજાને ફોન કરીને પૂછતો નહીં યાર. જો રશ્મિકાબેન પોતો મારીને બેઠા છે. ના જમનાબેન હાલ લઈને આવ્યા છે. નહીં જમનાબેન? જો ગાઈસ હોય તો પૂજાને કામકાજ ચાલુ કરી દીધું છે. સવારનું કામકાજ સિલાઈ મશીનનું. અને આપણે હવે જઈશું ઉપર ધાબા પર. વરસાદ ચાલુ છે પણ ચેક કરવાનું છે ગાઈસ. વરસાદ તો આવે છે જબરજસ્ત. વિરમસિંહ ફોન ફેદી છે પડે. અને વરસાદ જો ગાઈસ, આ વરસાદનું પાણી જે ભરાય ને તમે બતાવું જોવા. કોમ્પ્યુટર ઉપર ગાઈસ પાણી પડાયા એટલે સારું નુકસાન થાય. એ કારણથી હોર રાખવી પડે એટલે ઢોકીને રાખવું પડે. આ લોકોને હશે કે ચમ ઢોકીને રાખે છે, પણ જો ગાઈસ નુકસાન પડે યાર. પાણી ભરાઈ ગયો આખો. તો ગાઈસ અત્યારે રશ્મિકાબેને જો બનાવી છે ભેળ ખાસી બધી. નહીં રશ્મિકાબેન? અને વિરમસિંહ જમના અને હું ખાઉં છું. પૂજાની પપ્પાની સાઈડમાં કાઢીને ગાઈસ પૂજાને તો ખાઈને વાહન જોઈ દીધા. અને મારે ખાવાનું બાકી છે. એકલી ખાઈ લીધું. તમે બોલાયા હતા ત્યાં મેં કીધું ખાવું ઊંઘી ઉઠીને. જો ગાઈસ પપ્પાને તો ઊંઘ્યા છે. વાગે છે 12:30. 1 વાગી ગયો ગાઈસ. એટલે ખાવા જે છે મને આ લઈ જજો, હું આ ધોઈને આવું. તો ગાઈસ ખાવાનું આપણે ખાઈ લીધું છે. અને ખાઈ પછી આપણે પેલા ભાઈબંધના સ્ટુડિયો પર જશું. જે આજે બારોટ છે ત્યાં સ્ટુડિયોનું બધું કામકાજ બાકી છે. હજુ કોમ્પ્યુટરનું બધું રિપેરિંગ કરવાનું છે. હાર્ડ ડિસ્કના પંખો બી ચેન્જ કરવાનું છે. તો અત્યારે હું અને શુભમ ને સાગર આવી છે તો જઉં છું એમની આઘાત. ફોન આવે ત્યારે અને જો કહીશ હોય તો કામકાજ ચાલુ છે પૂજાનું. બીજા આખું સ્કૂલ ગયા નહીં ગયા છીએ. રશ્મિકાબેન ખાવાનું ખાઈ લીધું? શું કરો કરે? ઊંઘવાનો ટાઈમ થયો? કેટલા વાગે? 1 વાગી ગયો. 1:25 થઈ ગઈ ગાડી. 1:30 વાગી ગયો. અને પપ્પાને તો ગયા છે. મમ્મી ગયા નોકરી. જમને નોકરી જઈ શેકાઈ ગઈ. વિડીયોમાં શેકાઈ ગઈ.
કોપીરાઈટ તમારે કેમ કોપી છે કઈ કોપીરાઈટ તમારે એટલે જેને લેટ ના લાબડી મારે કોઈ જાજો કોઈ જા લેટ ના લાબડી શરદી થઈ ગઈ હાલ નહીં ના ઠંડા પાણી એટલા શરદી હતી હા મારે તો એવું લાગે ગાઈસ મમ્મી ઘેર આવી ગયા સવારે જવાનું તો મૂકવા પણ રિક્ષામાં આવી નહીં મમ્મી આ તો રિક્ષામાં આવે પછી યાર તો સાસ લાવી સાસ ટિફિન તો પકડાય છે ઘેર ખાવાનું અમે આવી જશે સ્ટુડિયો પર પણ ઘણા બધા બે ત્રણ મિત્રો હી સાથે